જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, ચેપ્ટર નંબર 2ના બીજા લેક્ચરની અંદર હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બહુ જ અગત્યનો મુદ્દો, જેની અંદર આપણે અસતત યાદચ્છિક ચલ છે એનો મધ્યક અથવા તેની અપેક્ષિત કિંમત શોધવાના છીએ. નવું કંઈ જ નથી. અસતત સંભાવના વિતરણ વિશે આપણને ખ્યાલ જ છે. જો એની કિંમતો x1 x2 અપ ટુ xn આપેલી હોય અને તેના સાથે સંલગ્ન એની સંભાવનાઓ px1 px2 અપ ટુ pxn હોય, સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય છે મિત્રો, ધ્યાન રાખવાનું છે ખાસ. તો આ બે શરતોનું પાલન થતું હોય તો આપણે ત્યારે જે એનો મધ્યક છે એને વિભાજિત અથવા તો વ્યાખ્યાયિત કરીએ છીએ કે આ રીતે સિગ્મા xi ગુણ્યા pxi. એટલે કે કરવાનું શું હોય તો આનો મતલબ થશે x1 ગુણ્યા px1, પછી એ જ રીતે બીજી ઘટના માટે x2 ગુણ્યા px2, આ જ રીતે છેલ્લે xn ગુણ્યા pxn. આ બધાનો સરવાળો કરીએ છીએ, જેને જ આપણે કહીએ છીએ સિગ્મા xi ગુણ્યા pxi. તો મિત્રો આ એના મધ્યકનું સૂત્ર થશે અને આની સાથે સંલગ્ન વિચરણ જે છે મિત્રો એના સૂત્રની પણ જરૂર છે આપણને. એમાં બીજું કંઈ નથી, આ એક સૂત્ર યાદ રાખીશું, e of x² માઇનસ e of x નો હોલ સ્ક્વેર. e of x એટલે આપણે મધ્યક હમણાં જ વ્યાખ્યાયિત કર્યું છે. e of x² માં યાદ રાખવાનું છે, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે ex હોય મિત્રો તો એમાં સિગ્મા xi ગુણ્યા pxi લખીએ છીએ. તો જો e of અહીંયા x² હોય તો ખાલી અહીંયા સિગ્મા જે આપણે અહીંયા xi લખતા હતા એની જગ્યાએ શું આવી જશે, xi નો વર્ગ. તો આ સૂત્રો યાદ રાખવા જરૂરી છે. આના સંદર્ભમાં હવે એક આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. તો સ્વાધ્યાય નંબર 2.1 નો 5મો દાખલો છે. આગળ અમુક બેઝિક દાખલા આપણે જોયા હતા આગળના સેશનમાં. આજે હવે મધ્યક વિચરણ વાળા દાખલાઓ જોવાની પ્રક્રિયા આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલું કામ મિત્રો આપણે શું કરવું પડશે, તો અહીંયા સંભાવના વિતરણ આપ્યું નથી. જુદી જુદી x1 x2 x3 xn એટલે અહીંયા ટૂંકમાં આપણને 4 કિંમતોના સંદર્ભમાં ઉલ્લેખ કરેલો છે. અહીંયા એક આ શરત આપેલી છે, તો એના સંદર્ભમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. શરતની અંદર આપણે x1 ની કિંમત, x2 ની કિંમત, x3 અને x4 ની કિંમત આપણને દર્શાવેલી છે. x4 બરાબર 4 સુધી કિંમત લેવાની છે. હવે આ જે શરત છે એનો ઉપયોગ કરીને આપણે પહેલા સંભાવના વિતરણ મેળવીશું, ત્યારબાદ એનો મધ્યક અને વિચરણનો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો સૌથી પહેલા આપણે આ જે સંભાવનાની શરત આપેલી છે અહીંયા એને ધારણા કરી લઈશું. કોઈ એક સંખ્યા k છે એવું ધારી લઈશું, કારણ પહેલા વિતરણ મેળવવું પડશે. એટલે કે 4px1 પછી x1 x2 x3 સાથે સંલગ્ન સંભાવના વિતરણ તૈયાર કરીશું. ત્યારબાદ આપણને મધ્યક વિચરણ, એટલે ઓવરઓલ આ કોમ્બો એક્ઝામ્પલ છે, બધું મિક્સ આની અંદર જોવા મળશે. બરાબર આપણે k ધારી લઈએ, દરેકે દરેકને સ્વરૂપમાં ફેરવી દઈએ k ના. એટલે કે તમારે દરેકે દરેક વિભાગ, પહેલો વિભાગ છે એને k સાથે સરખાવીશું. આવું આપણે પહેલા ચેપ્ટરમાં દાખલા ગણી ચૂક્યા છીએ, પણ ત્યાં આંકડો આપતા હતા. અહીં આપણે k કરીને ધારણા કરીએ છીએ જેથી આપણે એને ફેરવી શકીએ. એટલે px1 થશે આપણું k ભાગ્યા 4. લસાની પ્રક્રિયા પછી જોઈશું. એ જ રીતે 2px2 એને પણ આપણે k સાથે સરખાવી દઈશું. એટલે px2 એટલે કે બીજા ચલની સંભાવના થશે k ભાગ્યા 2. હવે સંભાવના વિતરણ છે એટલે આપણને ખબર જ છે સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. એટલે આ બધી કિંમતો છે એને પછી સાદુરૂપ આપીને આપણે k ની કિંમત શોધીશું. ત્યાર પછી આપણો દાખલો જે છે વ્યવસ્થિત આગળનો વિભાગ ચાલુ થશે. તો 4 ટાઈમ્સ p of x4 એની કિંમત આપણને k આપી છે, એટલે p of x4 થશે k ભાગ્યા 4. તો મિત્રો આ કિંમતો આપણી સમક્ષ રેડી છે. હવે આપણે જાણીએ છીએ કે આ અસતત જે છે અહીંયા રકમમાં જ કીધેલું છે, યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ px છે. બરાબર, અહીં px એ સંભાવના વિતરણ છે એ આપણને રજૂ કરેલું જ છે. માટે આપણને ખબર છે સંભાવનાનો કુલ સરવાળો હંમેશા 1 જ થાય. એટલે આ બધી કિંમતો મૂકી દઈએ. ટૂંકમાં કહેવું હોય તો લખાય px1, આ ન લખો તો પણ ચાલશે, વત્તા px2 વત્તા p of x3 વત્તા p of x4, એનો સરવાળો હંમેશા થાય 1. કિંમતો મૂકી દઈએ. પહેલામાં k upon 4 વત્તા બીજામાં k ભાગ્યા 2, ત્રીજામાં k ભાગ્યા 3, ચોથામાં k ભાગ્યા 4, આનો સરવાળો 1 થાય. હવે લસા છે મિત્રો, આની અંદર આપણે જે છે એ લસા આપણો થશે 12, લઘુત્તમ સામાન્ય અવયવી. 12 લાવવા માટે 4 છે તો 3 વડે ગુણીશું એટલે 3k, 2 છે એટલે 6 વડે ગુણીશું એટલે 6k, 3 છે એટલે 4 વડે ગુણીશું એટલે 4k, અને છેલ્લે 4 છે એટલે એને પણ આપણે 3 વડે ગુણીશું
એટલે 3k બરાબર શું થશે 1. મિત્રો હવે આપણે 3 ને 6 9 ને 4 13 ને 3 16 એટલે આપણને મળશે 16k ભાગ્યા 12 બરાબર 1. એટલે k ની કિંમત શોધવી હોય તો આપણને મળે 12. તો હવે આ k ની કિંમત આપણે મૂકી દઈએ આપણા જે p of x1 p of x2 એ બધા ભાગ છે એની અંદર. તો આપણને મળશે p of x1 ની કિંમત એટલે કે જે છે k ભાગ્યા 4. k ની જગ્યાએ આપણે મૂકીએ 12 ભાગ્યા 16 ભાગ્યા 4. હવે આની અંદર જે છે એટલે 12 ભાગ્યા 4 અને 16 થશે એટલે અહીંયા છેદ ઉડાડી દઈએ એટલે 3 ભાગ્યા 16. સામાન્ય થોડું સ્વરૂપ સાદુરૂપ આપશો તો સારું રહેશે. p of x2 છે k ભાગ્યા 2. k એટલે આપણા સંદર્ભમાં અહીંયા k છે 12 ભાગ્યા 16 છેદમાં ભાગ્યા 2 છે એટલે કે 12 ભાગ્યા 2 ગુણ્યા 16. આમાં બી છેદ આપણે ઉડાડી દઈશું. 16 આપણે છેદમાં રાખીએ છીએ કારણ એનું પછી તમને જણાવું છું. એટલે અહીંયા થશે 6 ભાગ્યા 16. આ કિંમતોમાં છેદ સરખો રાખો તો ફાયદો થશે. p of x3 એની અંદર આપણને આપ્યું છે k ભાગ્યા 3 એટલે k ની જગ્યાએ આમાં 12 ભાગ્યા 16 નીચે 3 છે એટલે સીધું તમે લખી શકશો મિત્રો. એટલે આની અંદર આપણને મળશે 3 ચોક 12 4 ભાગ્યા 16. છેદ ઉડે એવા છે પણ નથી ઉડાડતા એનું કારણ આપણે જોવાના જ છીએ હમણાં. ત્યાર પછી એને k upon 4. k એટલે આપણા સંદર્ભમાં 12 ભાગ્યા 16 એના છેદમાં 4 એટલે હમણાં પહેલા જ જોયું એટલે 4 તરી 12 એટલે આ પણ મળશે આપણને 3 ભાગ્યા 16. તો સંભાવના વિતરણ કેવું હોય મિત્રો આપણે તો સંભાવના વિતરણની અંદર હવે આપણે કહી શકીશું કે xi અને pxi ના સંદર્ભમાં હજુ આપણું આ કામ જે છે એ પૂરું નથી થયું. x ની કિંમતો આપણને કીધી છે -2 -1 -2 -1 ત્યારબાદ +1 અને +2 +1 અને +2. સરવાળો કુલ હંમેશા છે 1 થવો જોઈએ એટલે આ કિંમતો મૂકી દઈએ આપણે સંભાવના લાયા 3 ભાગ્યા 16 6 ભાગ્યા 16 4 ભાગ્યા 16 અને 3 ભાગ્યા 16. તો મિત્રો દાખલા જે છે અડધે સુધી પહોંચ્યા છીએ આપણે. હવે પ્રશ્ન આપણને મધ્યક અને વિચરણ કીધું છે તો હવે એના માટેની પ્રક્રિયા આપણે કરી લઈશું. કોષ્ટક એક મસ્ત સારામાં સારું બનાવવાનું રહેશે આપણે વ્યવસ્થિત રીતે. હવે જે હમણાં જ આપણે વાત કરી એ -2 -1 +1 અને +2 આ કિંમતો આપણી સમક્ષ રેડી છે. સંભાવના હતી આપણી સંદર્ભમાં અહીંયા 3 ભાગ્યા 16 6 ભાગ્યા 16 ત્યાર પછી 4 ભાગ્યા 16 અને 3 ભાગ્યા 16. કુલ આપણે કીધું એ પ્રમાણે સંભાવનાનો સરવાળો 4 ને 3 7 ને 6 13 ને 3 16 16 ભાગ્યા 16 એટલે શું થશે 1. હવે મધ્યક કીધું છે મિત્રો. મધ્યક માટે આપણે કરવાનું શું હોય તો મધ્યકનું સૂત્ર હમણાં જ આપણે જોયું. અપેક્ષિત કિંમત e of x થાય એટલે કે સિગ્મા xi ગુણ્યા pxi થશે. એટલે કે તમારે આપણે આની અંદર ગુણાકાર કરવો પડશે x અને px નો બાજુના જે બે ખાના છે એનો. એટલે -6 ભાગ્યા 16 આમાં પણ -6 ભાગ્યા 16 બે ઋણ કિંમતો થશે. 4 એકા 4 ભાગ્યા 16 ધન કિંમત છે અને 3 દુ 6 ભાગ્યા 16. એટલે આમ જોવા જાવ તો સીધો સરવાળો તમે કરી શકો. 6 + 4 10 અને 6 6 12 10 ઓછા 12 એટલે આનો જવાબ આવશે -2 ભાગ્યા 16. એટલે સરવાળો એમને એમ સીધો જ કરી શકીએ છીએ આપણે. એમાં કોઈ આપણને કષ્ટ નથી. બરાબર. તો આ જે છે આપણા મધ્યકની કિંમત થઈ. હવે આગળ વધીએ. વિચરણ માટે મિત્રો થોડું ધ્યાન રાખવાનું છે. વિચરણનું સૂત્ર આપણને યાદ જ છે. વિચરણ એટલે v of x કહેવાય અથવા એને સિગ્મા સ્ક્વેર પણ કહેવાય છે. લખાય e of x² - e of x નો હોલ સ્ક્વેર. હવે e of x તો આપણી સમક્ષ છે પણ e of x² આપણે અહીંયા શોધવું પડશે સૌથી પહેલા. e of x² એટલે બીજું કંઈ નહીં સિગ્મા xi² ગુણ્યા pxi. હવે આની અંદર શું કરવાનું છે તો xi² ગુણ્યા pxi એટલે બીજું કંઈ નહીં. આમાં આપણે જે આપણા સંદર્ભમાં xi નું ખાનું છે એની સાથે હમણાં જે ખાનું લઈ આવ્યા એ ખાનું ગુણવાનું. એટલે xi નું ખાનું અને xi pxi નું એનો ગુણાકાર કરો કારણ ઘાતમાં ખાલી xi નો જ અહીંયા વર્ગ છે મિત્રો. એટલે આપણે આને ફરી ગુણીશું 6 દુ 12 એટલે 12 ભાગ્યા 16 માઇનસ માઇનસ પ્લસ -6 અને -1 એટલે +6 ભાગ્યા 16 4 ગુણ્યા 1 એટલે 4 ભાગ્યા 16 6 ગુણ્યા 2 એટલે 12 ભાગ્યા 16. હવે મિત્રો તમને ખ્યાલ આવશે છેદને સરખા કેમ રાખ્યા હતા તો સીધો સરવાળો કરી શકાય. 12 અને 4 16 16 અને 6 22 22 અને 2 24 24 અને 10 34 એટલે 34 ભાગ્યા 16 છે એ આપણા e of x² ની કિંમત થઈ.
એટલે આ સાદુરૂપ ઇઝીલી થાય એટલા માટે આપણે હંમેશા આમાં યાદ રાખવાનું, જ્યારે પણ આવું અપૂર્ણાંકમાં હોય ત્યારે એના છેદ બધાના સરખા રાખવા પ્રયત્ન કરવાનો. હવે આમાં કિંમત મૂકી દઈએ. e ઓફ x સ્ક્વેર એટલે 34/16 માઇનસ, હવે e ઓફ x આપણો માઇનસ હતો, -2/16 નો વર્ગ, એટલે વર્ગ કરીએ તો વર્ગ હંમેશા ધન થાય. 2 નો વર્ગ એટલે કે 4 અને 16 નો વર્ગ એટલે કે 256. હવે આનો લસા લઈ લઈએ. કેલ્ક્યુલેટરની જરૂર આમાં પડશે આપણને. 256 લાવવા છે એટલે 16 ગુણવા પડે. 34 ગુણ્યા 16 એટલે 544 માઇનસ 4, નીચે આવશે 256, એટલે આનો જવાબ થશે 540/256. 540/256 કરશો એટલે આપણને પોઈન્ટમાં જવાબ લખવો હોય તો સીધો બી લખી શકાશે, 2.1094 લખી શકાય. અને તમારે જે છેદ ઉડાડવા હોય તો એની અંદર 540/8 થશે, 4 વડે ભાગાકાર થશે ખાલી, એટલે 540/4 એટલે 135 મળશે, અને 256 કરો એટલે ભાગ્યા કરશો તો 64 મળશે. પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં લખી શકો છો, ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ, જે રીતે આપને ફાવે એ રીતે આની અંદર જવાબ લખી શકાશે. તો મિત્રો મધ્યક વિચરણ વાળો આ પહેલો દાખલો થયો. હવે જોઈ લઈએ બીજો એક દાખલો, જે છે આપણા સ્વાધ્યાય 2.1 નો 7મો દાખલો, જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક પેટીમાં 4 લાલ અને 2 વાદળી દડા છે, એટલે કુલ દડા જે છે, કુલ દડાની સંખ્યા આપણે કહીએ તો એ સંખ્યા આપણી સમક્ષ 6 છે, બરાબર. 4 વાદળી દડા છે એમાં, અને 2 લાલ દડા છે. તો પેટીમાં 4 લાલ દડા આપેલા છે અને 2 વાદળી દડા છે, એટલે 4 લાલ અને 2 વાદળી દડા છે. હવે એમાં યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે છે, માટે કુલ 6 દડામાંથી 3 દડાની પસંદગીના કુલ પ્રકાર, સંભાવના જરૂર પડશે આપણને, એટલે પહેલા શોધી જ નાખીએ છીએ. પસંદગીના કુલ પ્રકાર, પ્રશ્ન થોડો અલગ છે, એટલે આમાં થશે 6C3, એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4, તમને સીધી કિંમત શોધતા આવડતી જશે. તો આની અંદર 6 6 ઉડી જાય એટલે 5 ચોક 20, એટલે કુલ બનાવો આપણા જે થશે મિત્રો એ 20 થશે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે આની અંદર? આમાં આપણને કોઈ રકમ આપી નથી, શરત આપી નથી, લાસ્ટ એક્ઝામ્પલના જેમ. આની અંદર યાદચ્છિક ચલ પણ આપણે જાતે જ નક્કી કરવાનો છે પ્રશ્નને અનુરૂપ. આગળ વધીએ. જો x આમાં રકમમાં તમને કહી દીધું છે, x એ પસંદ કરેલ દડામાં મળતા લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે છે, એટલે x છે એ પસંદ કરેલા 3 દડામાં લાલ રંગના દડાની સંખ્યા છે. એટલે આપણને એ ખબર પડે કેપિટલ X બરાબર સ્મોલ x, જેની સંખ્યા હોઈ શકે કાં તો એક દડો લાલ હોય પસંદ કરેલમાંથી 4 માંથી, કાં તો 2 હોય, કાં તો 3 હોય, કારણ આપણે 3 જ દડા પસંદ કરીએ છીએ. હવે આનું જે છે મિત્રો એ આપણે સંભાવના વિતરણ મેળવવા માટે એની ગણતરી કરવી પડશે, બરાબર. એટલે કે x બરાબર 1 માટે શું હશે એની સંભાવના, તો એના માટે સંદર્ભમાં વાત કરીએ તો કોષ્ટકની રચના આપણે કરી લઈએ. તો કોષ્ટકની અંદર લાલ દડાની સંખ્યા જે આપણે આગળ કીધું છે એ પ્રમાણે, જેને આપણે ચલ x કહીએ છીએ, x કહો, xi કહો, એ કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3. તો એની સંભાવના શોધવાની છે. સંભાવનાનો ભાગ થોડો ધ્યાન રાખજો મિત્રો, આમાં આપણે કોન્સેપ્ટ સંભાવનાનો વાપરી અને સંભાવના શોધીશું. સંભાવના કોઈ આપી નથી, એટલે જો એક દડો લાલ હોય, આપણી સંદર્ભમાં વાત કરીએ તો 4 લાલ દડા છે, યાદ કરી લઈએ, અને 2 વાદળી દડા છે, બરાબર. એટલે હવે એક દડો લાલ હોય એનો મતલબ 3 દડા પસંદ કર્યા છે. એક લાલ દડો હોય તો બાકીના બંને વાદળી જ હશે, બરાબર. એટલે કે આમાં લખવું પડે 2C2 ભાગ્યા આવશે 6C3, એટલે 4C1 એટલે 4, આનો જવાબ 2C2 1 થાય, 6C3 20 થશે, એટલે 4/20.
ભાગાકાર નહીં કરીએ, પોઈન્ટમાં ના ફેરવતા અને અપૂર્ણાંક જે છે એનું સાદું રૂપ પણ ના આપતા. બંને દડા લાલ હોય એટલે કે 4C2, તો એક દડો જે છે વાદળી હશે. 3 દડા પસંદ કર્યા છે. 4C2 6 થશે, 2C2 2 થશે, 2C1 2 થશે અને 6C3 આપણા 20 થશે, એટલે 12/20. આમાં પણ સંભાવનાનો સરવાળો મિત્રો 1 થવો જોઈએ, એ કોન્સેપ્ટ છે જ. ત્યાર પછી ત્રીજું, 3 દડા લાલ હોય તો એક પણ દડો વાદળી નહીં હોય, એટલે 2C0, નીચે આવશે 6C3, 4C3 એટલે 4 થશે, આ 1 થશે અને નીચે થશે 20, એટલે 4/20. તો મિત્રો હવે આના સંદર્ભમાં વાત કરીએ તો સરવાળો કરી લેવાનો એટલે ખ્યાલ આવી જાય. 12 અને 4 16, 16 અને 4 20. એટલે સંભાવના છે, કુલ સંભાવના એ આપણને અહીંયા 1 મળી જાય છે, એટલે આપણા પ્રશ્નમાં આપણને ચિંતા ઓછી રહેશે. હવે પ્રશ્ન શું હતો મિત્રો? પ્રશ્નની અંદર આપણને કીધું છે પસંદગી પામેલા દડામાં માત્ર અપેક્ષિત સંખ્યા. હવે અપેક્ષિત સંખ્યા એટલે મિત્રો બીજું કંઈ નહીં, અને મધ્યક જ કહેવાય છે. એટલે આની અંદર માત્ર એક જ ખાનું ગણવાનું છે, xi ગુણ્યા pxi નું, એટલે 4 ગુણ્યા 1 એટલે 4/20. ત્યાર પછી 12 ગુણ્યા 2 એટલે 24/20. 4 ગુણ્યા 3 એટલે કે 12/20. તો મિત્રો કોષ્ટકમાં આપણને અહીંયા એ લોકો એવું નથી કીધું કે તમે જે છે એ વિચરણ પણ શોધો, માત્ર આપણને અહીંયા મધ્યક જ કીધેલો છે, એટલે માત્ર મધ્યક જ શોધવાનો છે. એટલે સીધો આનો સરવાળો કરી દે તો પણ મળશે, પણ શબ્દોમાં લખીને આપવું પડશે ખરા. 24 અને 4 28, 28 2 30, 30 ને 10 40, એટલે કે 40/20, એટલે કે આપણને મળશે 2. એટલે પ્રશ્નના સંદર્ભમાં આપણે કહીએ કે જે પૂછ્યું છે પસંદગી પામેલ દડામાં લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા માટે છેલ્લો જવાબ લખાય લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા. અંગ્રેજીમાં એને એક્સપેક્ટેડ વેલ્યુ કહેવાય છે, એટલે જ એનો સંકેત E of x છે. બરાબર આપણે અહીંયા લખાય E of x, જેનો મતલબ થાય સિગ્મા xi ગુણ્યા pxi, અને જે આપણે અત્યારે સરવાળો ભાગાકાર કરીને લખેલું જ છે, જે થશે 2. એટલે 4 લાલ દડા હોય, 2 વાદળી દડા હોય, એમાંથી 3 દડા પસંદ કરીએ અને તે લાલ રંગના હોય એની અપેક્ષિત સંખ્યા, એટલે આ એક પ્રકારનું મધ્યક જ છે મિત્રો. અપેક્ષિત સંખ્યા એટલે સરેરાશ 2 દડા જે છે આપણને કેવા મળશે? લાલ રંગના મળશે. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, જેની અંદર વેરાયટી આપણી આ છે. આપણે રિવિઝન સેશનમાં કામ લાગે એવા જ મુખ્ય દાખલાઓ જ લઈએ છીએ, બાકી એના જેવા ઘણા દાખલાઓ છે મિત્રો, તમે જાતે કરી શકશો. પ્રશ્નમાં આવી જઈએ મિત્રો. છેલ્લો દાખલો આપણો 9 નંબરનો. આની અંદર આપણને શું કહે છે કે એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે, તેમાંથી 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામ વાળી છે અને બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામ વાળી છે. એટલે હવે કુલ ટિકિટોની સંખ્યા આપણને આપી દીધી છે 6. બરાબર. હવે 10 રૂપિયાના ઇનામ વાળી 2 ટિકિટો છે, એટલે એ ખાલી આપણે માહિતી આપી દેવાની. 10 રૂપિયાના ઇનામ વાળી ટિકિટોની સંખ્યા. કામ અઘરું નથી, થોડું સમજવાનું છે, બાકી કઈ છે નહીં. એ 2 છે અને 5 રૂપિયાના ઇનામ વાળી બાકી, એટલે કે 6 માંથી 2 ગઈ તો બધી 4. એ આપણી પાસે 4 છે. પ્રશ્ન શું છે મિત્રો? તો કહે છે કે પેટીમાંથી એક ટિકિટ પસંદ કરવામાં આવે છે, બરાબર, માટે કુલ 6 ટિકિટોમાંથી એક ટિકિટ પસંદ કરવાની, એક ટિકિટની પસંદગીના કુલ પ્રકાર, એને આપણે સ્મોલ n કહીએ છીએ, 6C1 થશે, એટલે કે 6. કુલ પ્રકાર 6 થશે. સિમ્પલ છે, અઘરું જરાય નથી. ઇનામનું અપેક્ષિત મૂલ્ય. હવે જે x ચલ છે એને આપણે કહીએ છીએ ઇનામનું મૂલ્ય. બરાબર. ઇનામનું મૂલ્ય આપણા સંદર્ભમાં અહીંયા કહીએ તો 2 જ પ્રકારના ઇનામ છે મિત્રો. નાનકડો દાખલો છે એકદમ. ઇનામનું મૂલ્ય એટલે આપણે એને x કહી દઈએ, અથવા ઇનામ લખશો તો પણ ચાલશે. એની સંભાવના આપણે શોધવાની છે pxi, અને xi લખશો તો પણ ચાલશે. કાં તો 5 રૂપિયા મળશે, કાં તો 10 રૂપિયા મળે. 5 રૂપિયા મળે તેની સંભાવના આપણે શોધવાની છે, 10 રૂપિયા મળે તેની સંભાવના, અને છેલ્લે તો અપેક્ષિત મૂલ્ય જ પૂછ્યું છે.
તો 5 રૂપિયાવાળી ટિકિટ આપણી સંદર્ભમાં 4 છે, એટલે એમાંથી એક ટિકિટ લઈએ એટલે 4C1 ભાગ્યા 6C1 એટલે કે 4 ભાગ્યા 6 મળશે. સરળ જ છે, ખાલી આમાં તમારે અહીંયા મૂલ્ય આપેલું છે ઇનામનું. ત્યારબાદ આપણે 10 રૂપિયાવાળી ટિકિટોના સંદર્ભમાં કહીએ તો 10 રૂપિયાવાળી બે જ ટિકિટ છે, બેમાંથી એક આવશે ભાગ્યા 6C1 એટલે 2 ભાગ્યા 6. કુલ હંમેશા એક જ થવું જોઈએ સરવાળો, તો કુલ મળશે. ત્યારબાદ આપણે અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે, એટલે XI ગુણ્યા PXI એટલે 4 ગુણ્યા 5 એટલે કે 20 ભાગ્યા 6, 10 ગુણ્યા 2 એટલે કે 20, 10 દુ 20, 20 ભાગ્યા 6 એટલે આનો જવાબ આપણને મળશે 40 ભાગ્યા 6. ભાગાકારની અંદર સાદું રૂપ આપવું હોય તો 20 ભાગ્યા 3. એટલે કે આપણે એમ કહી શકીએ અહીંયા કે ઇનામનું અપેક્ષિત મૂલ્ય, સરવાળો તો થઈ જ ગયો છે, આપણે કિંમત શોધી જ લીધી છે. ઇનામનું અપેક્ષિત મૂલ્ય બરાબર આપણે કહીએ છીએ એને E of x એટલે સિગ્મા xi ગુણ્યા pxi, જેનો જવાબ આપણી સમક્ષ છે 20 ભાગ્યા 3. તો મિત્રો યાદચ્છિક ચલ સાથે સંલગ્ન બેઝિક ભાગ છે એ આપણે જોયો, જેની અંદર આપણે કઈ રીતે સંભાવના વિતરણ છે કે નહીં એ પહેલા લેક્ચરમાં ચકાસ્યું. ત્યાર પછી આજના સેશનમાં મધ્યગન વિચરણ કઈ રીતે શોધવો એ જોઈ લીધું છે. નેક્સ્ટ સેશનમાં આપણે મિત્રો જોવાના છીએ આપણું અસતત સંભાવના વિતરણ, જે છે દ્વિપદી વિતરણ. તો એના સાથે સંલગ્ન મુદ્દાઓ, એના સાથે સંલગ્ન દાખલાઓ જોઈશું આપણે નેક્સ્ટ સેશનમાં. આજના સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.